લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના 39 પરિણામ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, જેની ગ્રામજનો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કલોલ તાલુકાના ગામડાઓમાં 39 ગામડાઓમાં સરપંચ અને સભ્યોની ચૂંટણી 22 જૂનના રોજ યોજાઈ હતી, જેનું પરિણામ આજે કલોલની સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે પ્રથમ રાઉન્ડમાં 14 ગામનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. પોતાના પસંદગીના ઉમેદવાર માટે જીતની રાહ જોતા મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચ્યા છે. ત્યારે તાલુકાના રકનપુર, ઉનાલી, જેઠલજ, કારોલી જેવા ગામડાઓનો સમાવેશ કરતા આજે ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કલોલ તાલુકાના 39 ગામડાઓનું આજે ગ્રામ પંચાયતનું પરિણામ આવવા જઈ રહ્યું છે, જેમાં કલોલ તાલુકાના જે 39 ગામડા છે તેમના સરપંચોની ચૂંટણીનું પરિણામ આજે કલોલ સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલ ખાતે પરિણામ માટે મતદાન પેટીઓ આવી ગઈ છે અને અહીં મત ગણતરી શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં અહીં જુઓ તો લોકો અહીં એકત્ર થયા છે અને પોતાના ગામના જે આગેવાન જે સરપંચ નિમવાના છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અને અહીં પણ તમે જોઈ શકો છો, પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અહીં તમામ જે અત્યારે હાલમાં કુલ 15 ગામોના પરિણામો જાહેર થઈ રહેવાના છે, તેમાં ગામના તમામ લોકો અહીં જે પરિણામ જાહેર થવાના છે તે મોટી સંખ્યામાં અહીં ગ્રામજનો આવ્યા છે અને પોતાના ગામના સરપંચ જે નિમવાના છે, ઉમેદવારો નિમવાના છે, તેને પરિણામ માટે ખૂબ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંજય નાયક, લક્ષ્ય ન્યૂઝ, કલોલ. ગત 22 તારીખના રોજ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન હતું. તે ચૂંટણી પત્યા બાદ આજરોજ મતગણતરીનો તારીખ છે. 9 વાગે મતગણતરી શરૂ થવાની છે અને આ મતગણતરી અનુસંધાને કલોલમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની અંદર આયોજન છે અને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયેલ છે. આવતા ઉમેદવારો અને એજન્ટોને ચેક કરી અને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.